टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત વિશેષ રજૂઆતમાં હું યશ આપની સાથે મહત્વપૂર્ણ સમાચારો સાથે શરૂઆત કરીએ। મહત્વના ઇનપુટ સામે આવી રહ્યા છે શ્રીનગરથી। શ્રીનગરમાં અત્યારે ફિલહાલ મોક ડ્રિલ માટેની તૈયારીઓ ચાલી રહી હોવાના મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, આવતીકાલે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શ્રીનગર ખાતે તૈયારીઓ ચાલી રહી છે। આપ નિહાળો તસવીરો આ તૈયારીઓની। અત્યારે જે મોક ડ્રિલ છે તેના માટે એસડીઆરએફની ટીમે દલ લેકમાં તૈયારીઓ કરી। આ એ જ દલ લેક છે કે જ્યાં શિકારામાં બેસીને પ્રવાસીઓ મજા માણતા હતા, પરંતુ જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા હવે અહીં રેસ્ક્યુ ઓપરેશન થાય એવી સ્થિતિ સર્જાય તો કયા પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા તેની તૈયારીઓ, તેની પ્રેક્ટિસ જે છે તે કરવામાં આવી રહી છે। આ તરફ મોક ડ્રિલને લઈને ગૃહ મંત્રાલયમાં બેઠક શરૂ થઈ ચૂકી છે। 244 જેટલા સિવિલ ડિફેન્સ જિલ્લાના પ્રતિનિધિઓ સાથે બેઠક શરૂ કરવામાં આવી છે। રેલવે, વાયુ અને નેવીના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હોવાની વિગત સામે આવી છે। ત્યારે ગૃહ મંત્રાલયે એનડીઆરએફની બેઠક બોલાવી છે। વિડીયો કોન્ફરન્સથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એનડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ સાથે મોક ડ્રિલને લઈને બેઠક છે। ગૃહ મંત્રાલયે 7મી મેના રોજ મોક ડ્રિલ યોજવા નિર્દેશ જાહેર કર્યા છે। દેશભરના 244 જિલ્લામાં આ મોક ડ્રિલ થશે। ત્યારે આ મોક ડ્રિલને લઈને સમગ્ર દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાં જે કોઓર્ડિનેશન કરવાનું હોય તેના માટે રેલવે, વાયુ અને નેવીના અધિકારીઓ જે છે તે ગૃહ મંત્રાલય સાથેની આ બેઠકમાં જોડાયા હોવાની વિગત સામે આવી છે। તો આપ નિહાળી રહ્યા છો આ એક લેટેસ્ટ અપડેટ। 7મી મે એટલે કે આવતીકાલે આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે થઈને તૈયારીઓ કઈ રીતે છે। 244 જેટલા સિવિલ ડિફેન્સના સ્ટાફ છે તે પણ અહીં ઉપસ્થિત રહેશે અને અલગ અલગ જિલ્લામાં જે મોક ડ્રિલ કરવામાં આવનાર છે તેને લઈને તૈયારીઓ અત્યારે જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। તો આ બેઠક અત્યારે ચાલી રહી છે। મોક ડ્રિલ માટેનું અપડેટ શું હોવું જોઈએ, કયા પ્રકારની મોક ડ્રિલ, તેની શું એસઓપી હોવી જોઈએ, તેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવનાર છે। તો આપણે હવે ચર્ચા કરીએ। આપણી સાથે અત્યારે રક્ષા બાબતોના નિષ્ણાંત લલિતભાઈ રાવલ જોડાઈ રહ્યા છે અને આપણી સાથે બ્રિગેડિયર વિજય સાગર, જેઓ પણ રक्षा બાબતના નિષ્ણાંત છે, આપણી સાથે જોડાઈ રહ્યા છે। बहुत बहुत स्वागत विजय भाई। ब्रिगेडियर विजय सर, आपके पास पहले आना चाहेंगे। जिस प्रकार की स्थिति है और तनाव का माहौल ज़रूर बन रहा है पूरे भारत में, जिस प्रकार की स्थिति, ये बैठक के बाद एक और बैठक जो है वो चलती रहती है, ऐसी स्थिति में ये मॉक ड्रिल क्यों? सबसे पहले तो सवाल ये आएगा जनता को, तो ये हमें समझाइए, ये मॉक ड्रिल में होता क्या है? आज जो गृह मंत्रालय में ये बैठक चल रही है, ये बैठक में किस प्रकार की बातचीत होगी, एसओपी डिस्कस होंगी, अलग अलग जो एरिया में ये मॉक ड्रिल होने वाली है उनके साथ कोऑर्डिनेशन कैसे रखा जाए, ये सारी जो बातचीत होगी। तो सबसे पहले ये जो सवाल आता है कि मॉक ड्रिल क्यों, ये हमें समझाइए विजय सर। देखिए, आपको मालूम है 22 अप्रैल से जो हमला हुआ है उसके बाद दोनों तरफ तनाव बहुत ज्यादा हो गया। दोनों देशों की आर्मी, नेवी, एयरफोर्स जो है डिप्लॉयड है, सारी एजेंसीज डिप्लॉयड है और जो माहौल बना हुआ है उसमें सबको मालूम है कि भारत इसका बदला जरूर लेगा। अब वो भारत जब बदला लेने जाएगा तो क्या वो फुल फ्लेज वॉर में कन्वर्ट हो जाएगा? क्या न्यूक्लियर वॉर शुरू हो जाएगी? तो इसकी संभावना है। उस संभावना को देखते हुए ये जरूरी है कि जो हम वॉर करेंगे, जो लड़ाई है वो खाली आर्म फोर्सेस ने नहीं लड़नी है। जो वार करना है वो आर्म फोर्सेस करेगी, पर उसके साथ में लड़ाई पूरे देश ने लड़नी है। लड़ाई लड़ी जाती है कॉम्प्रिहेंसिव नेशनल पावर के साथ, और पावर में देश का हर एक एबल बॉडीड आदमी जो है, वो चाहे वो सिविलियन है, चाहे फौजी है, चाहे पैरामिलिट्री में है, वो सब उसका हिस्सा है। तो जब हम भारत पाकिस्तान के ऊपर मान लो कोई अटैक करते हैं या वॉर होती है तो वो भी अटैक करेंगे। तो वो अटैक जब करेंगे, वो अटैक कैसे करेंगे? तो स्पेशली हिंटरलैंड में, बॉर्डर के ऊपर तो वो अटैक करेंगे आर्मी, नेवी, एयरफोर्स को, तो वो उसको संभाल लेंगे। पर जब उनका अटैक हिंटरलैंड में आएगा तो वहां पे वो अटैक करेंगे अपनी सर्फेस टू सर्फेस मिसाइल्स के साथ या फिर अपनी हवाई सेना के साथ, वायुसेना अटैक होंगे। तो ये जो दो अटैक है इसमें सिविलियन डायरेक्टली इन्वॉल्व होते हैं। और इसमें सबसे पहली बात होती है
मेजर्स फॉर पैसिव एयर डिफेंस, कि हमारी जो इंपॉर्टेंट इंस्टॉलेशंस हैं, जो हमारे शहरी इलाके हैं, वो दुश्मन की सेना को रात को नजर ना आए। तो उसके लिए आप ब्लैकआउट करते हैं, डिसरप्टिव पेंटिंग करते हैं ताकि वो दिन में भी नजर ना आए। उनको ऐसे पेंट किया जाता है कि वो मर्ज कर जाए। तो इंपॉर्टेंट इंस्टॉलेशंस हैं, जैसे आपकी न्यूक्लियर प्लांट्स हैं, कोई इलेक्ट्रिसिटी जनरेशन प्लांट्स हैं, डैम्स हैं, फिर आपके एमिनिशन डंप्स हैं, पेट्रोलियम डंप्स हैं। तो इन सब चीज़ों की सुरक्षा के लिए उनको पैसिव एयर डिफेंस मेजर्स लगते हैं ताकि वो दुश्मन उसको पहचान ना सके। उसके बाद जब हमला हो जाता है, हमने सबसे पहले हमारे जो रेडार्स होंगे वो उनको पिकअप करेंगे। तो एक वार्निंग सिस्टम देना है कि भाई दुश्मन का हमला होने जा रहा है, तो कुछ सेकेंड्स मिनटों की वार्निंग मिल जाती है। तो उसके लिए बॉर्डर एरिया के ऊपर जो लोग हैं वो बंकर्स में जाएंगे या ट्रेंचेस में जाएंगे। सिविल एरियाज में जो पीछे शहरों के अंदर लोग हैं वो भी अपना अपना जो इंतजाम किया होगा, जो बतलाया हुआ तरीके से उसको कार्यान्वित करेंगे। उसके बाद जब हमला हो जाता है तो काफी डिस्ट्रक्शन भी होगी और हमले से जान माल की हानि होती है। तो उसके लिए उस जान माल की हानि को कम करने के लिए हमारे पास सिविल डिफेंस नाम की ऑर्गेनाइजेशन है, हमारे पास एनडीआरएफ, एसडीआरएफ नाम की ऑर्गेनाइजेशन है, फिर हमारे पास एनसीसी जैसे समूह हैं, एनएसएस जैसे समूह हैं, जहाँ पे कॉलेज के बच्चों को भी लगाया जाएगा। तो उन सबको मिला करके ट्रेनिंग दी जाएगी कि देखिए पहले कोई घायल हो जाता है, फर्स्ट एड कैसे देनी है, फिर उसको हॉस्पिटल में कैसे इवैक्यूएट करना है, और कोई कहीं पर फायर इंसिडेंट हो जाता है, आग लग जाती है, तो फायर डिपार्टमेंट के साथ आपने कैसे मिलकर सहयोग करना है ताकि जो आपकी जितनी भी हानि हुई है या जान या मॉल की, उसको कम से कम लिमिट किया जा सके और वो आगे ना जाए। तो ये एक स्टैंडिंग ऑपरेटिंग प्रोसीजर है। जब वॉर इमिनेंट होती है, चाहे 1% चांस भी लड़ाई का अगर होता है, तो ये ड्रिल होनी ही होनी है। तो लास्ट ड्रिल हुई थी 1971 में, मुझे अभी भी याद है उस दिन कैसा होता था। तो ये चीज आज की जनरेशन को समझानी है, क्योंकि आज के जो बच्चे हैं, राइट फ्रॉम लेट्स से स्कूल कॉलेजेस की, सीनियर स्कूल और कॉलेजेस लेके अपवर्ड्स, मैंने बोला एनएसएस, एनसीसी, एनडीआरएफ, एसडीआरएफ, फायर डिपार्टमेंट, सिविल डिफेंस डिपार्टमेंट, तो ये सारी चीजें तय की जाती हैं और ये सिखलाई की जाती है ताकि लोगों को पता हो कि किस किस्म की प्रॉब्लम आने वाली है और उस पर कैसे उनका रिस्पॉन्स होना चाहिए, और एक मेजर रिस्पॉन्स होना चाहिए। एम रहता है कि अगर दुश्मन के हमले में जो भी क्षति हो जान या माल की, उसको सबसे कम किया जा सके। बहुत अच्छे से आपने समझाया सर। લલિતભાઈ, આપના પાસે આવીએ હવે. જ્યારે મોક ડ્રિલ શબ્દ માર્કેટમાં આવી ચૂક્યો છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં ચિંતા હોય, એટલે આ સ્થિતિમાં સૌથી પહેલો સવાલ તો આપણે એ જ બને કે લોકોએ શું અત્યારે ભય કે ડર રાખવાનો છે? કારણ કે મોક ડ્રિલ છે, આપણે પહેલાં પણ મોક ડ્રિલ અલગ અલગ કિસ્સાઓમાં, જેમ કે ફાયરની મોક ડ્રિલ થતી હોય છે, બોમ્બની અફવા આવતી હોય તો તેને લઈને મોક ડ્રિલ મોલ વગેરે વિસ્તારોમાં આપણે જોતા હોઈએ છીએ. આ જે પરિસ્થિતિ છે તે અન્ય મોક ડ્રિલથી કેટલી અલગ છે લલિતભાઈ? બ્રિગેડિયર સાહેબે જેમ હિન્દીમાં આખું ટોટલ સમજાવી દીધું, એક્ઝેક્ટલી એને હું આપણી ગુજરાતી ભાષામાં વર્ણન કરીને બતાવું તો આપણું જે આ યુદ્ધની આપદા હોય ને ત્યારે ખાલી એકલું સૈન્ય નથી લડતું, એમાં આખું રાષ્ટ્ર લડે છે. બિલકુલ. રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક પણ જવાબદારીપૂર્વક વર્તવા માટે હોવો જોઈએ, કટિબદ્ધ હોવો જોઈએ, તૈયાર હોવો જોઈએ, ટ્રેન્ડ હોવો જોઈએ. હવે એના નાતે જે આ ડિફેન્સની તાલીમ આપી રહ્યા છે સોશિયલ લેવલે, જે આપણે ઘણી બધી આપણી પાસે ટીમો છે, એનડીઆરએફ છે, એસડીઆરએફ છે, બરાબર, એની સાથે આપણું હોમગાર્ડ છે, આપણી કોલેજોમાં ચાલતા એનસીસી, એનએસએસના પ્રોગ્રામો છે, એ સિવાય પણ સ્કૂલોમાં સેલ્ફ ડિફેન્સનો જે ડિઝાસ્ટર વખતે શું શું કરવું, કેવા કેવા પગલાં લેવા, શું એના યુદ્ધ થાય ત્યારે વખતે શું શું હોઈ શકે, ક્યાં ક્યાંથી કેવો સંભવિત હુમલો થઈ શકે, એમાં જે મુશ્કેલીઓ થાય એમાંથી કેવી રીતે આપણે બચવું, એની તાલીમ આપવામાં આવે છે. જરૂરિયાતમંદોને કેવી રીતે મદદ કરવી એ બતાવવામાં આવે. પછી આપણી સલામતી જાળવવા માટે સલામત સ્થળોએ આપણે જાતે ખસેડી જવું અને બીજાઓને પણ મદદ કરીને સલામત સ્થળે ખસેડવા, એ પણ એનો ટ્રેનિંગનો એક ભાગ હોય છે. વત્તા જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવે, અંધારપટ જેને આપણે કહીએ, એ અંધારપટ, એની પણ જ્યારે કોઈ પણ હુમલો થવાનો હોય તો એના પહેલાં સાયરન વાગે, એટલે એ સાયરનની પણ આપણે એમને સમજણ આપવી પડે કે આ સાયરન વાગે એટલે એનો મતલબ આ થાય, આ સાયરન વાગે એનો મતલબ આ થાય, અને આવું થાય ત્યારે તમારે શું શું પગલાં લેવા જોઈએ, એની ટ્રેનિંગ આપીને, તાલીમ આપીને, બેઝિક જનરલી જુઓ આ દરેક એનસીસીમાં, એનએસએસમાં અને
જે સંરક્ષણના જે તાલીમ અપાતી હોય સિવિલ ડિફેન્સ એમાં આ પ્રકારની બ્રીફિંગ ચાલુ જ રહેતી હોય છે, નાની મોટી ટ્રેનિંગ ચાલુ. પણ યુદ્ધનો જ્યારે ભણકારો વાગતો હોય ત્યારે ખાસ દરેક જનતાને દરેક યુવાનને આ તાલીમ આપવી ખૂબ જરૂરી હોય છે અને એના ભાગરૂપે આ આપવામાં આવે છે. આ તાલીમ સિવાય પણ દરેક ભારતીય નાગરિકે ખૂબ જાગૃત રહેવાની જરૂર પડે. આસપાસમાં શું ચાલી રહ્યું છે, કોણ છે, ઘણા બધા જાસૂસી કરતા પણ ભર્યા પડ્યા હોય, દેશ વિરુદ્ધની કામગીરી કરતા કોઈ દેખાય તો એને પણ તાબડતોબ એને પોલીસ સ્ટેશને જઈને એની રજૂઆત કરવી જોઈએ, કાં તો નજીકમાં કોઈ આર્મીનું સ્ટેશન હોય તો ત્યાં જઈને એને જાણ કરવી જોઈએ. અને એ જાણ કરવાથી જાસૂસી દ્વારા થતી ખુરાફાતી એક્ટિવિટીઝ હોય એને પણ આપણે બચાવી શકીએ. એટલે આ ટ્રેનિંગ ખૂબ મહત્વની છે અને 7 તારીખનું જે નક્કી કર્યું છે આખા દેશમાં દરેક સ્ટેટ ગવર્મેન્ટને પણ જે સૂચના હોમ મિનિસ્ટ્રી તરફથી અપાઈ ગઈ છે એ ખૂબ યોગ્ય છે. અને આપણે જે યુદ્ધ છે એ તો હવે ટાળી શકાય એવું છે જ નહીં. ઓલરેડી વી આર ઇન વોર, આપણે યુદ્ધ શરૂ થઈ જ ચૂક્યું છે. અને જે આપણા ભારત દેશને સુતેલા સ્વમાનને જગાડવા માટે, સનાતન ધર્મના હિન્દુ સમાજના સુતેલા જે સમાજને જગાડવા માટે આપણા જે 26 નવયુવાનોએ જે બલિદાન આપ્યું ને એ એળે નહીં જાય એવું મને લાગે છે. અને આપણી ફૌજ ખૂબ તૈયાર છે, આપણી સરકાર, આપણું નેતૃત્વ ખૂબ સબળ નેતૃત્વ છે અને ઈચ્છાશક્તિ ધરાવતું નેતૃત્વ છે. એટલે એને પાકો ઠમઠોરી ભર્યો પાઠ પાઠવશે અને એની આવનારી 50 વર્ષ સુધી એ કંઈ ચંચુપાતનું વિચાર સરખો પણ ન કરી શકે એટલી ભારી કિંમત એને ચૂકવવી પડશે. बहुत सरस से मैं समझाव्યું. अब ब्रिगेडियर साहब आपके पास से ये समझना चाहेंगे कि अभी होम मिनिस्ट्री में जो बैठक चल रही है 244 ज़िले जो हैं उनको सिलेक्ट किया गया है इस मॉक ड्रिल के लिए. इस बैठक में डिस्कशन ये हो रही है, इन सारे जो डिस्ट्रिक्ट्स हैं उनके रिप्रेजेंटेटिव को चुना गया है और उनके साथ ये डिस्कशन हो रही है, जिसमें रेलवे आ गया, वायु सेना जो है उसके रिप्रेजेंटेटिव्स हैं और हमारे नेवी के रिप्रेजेंटेटिव्स हैं. मतलब कि रेलवे डिपार्टमेंट को तैयार किया जा रहा है. यहाँ पे हमारी जो वायुसेना है उस डिपार्टमेंट को स्टैंड बाय पहले से रखा गया था, उसको भी तैयार किया जा रहा है और उनके साथ भी कोऑर्डिनेशन इस ड्रिल में होगा. और नेवी के भी कुछ चुनिंदा जवान हैं, उनको भी इस मॉक ड्रिल में शामिल किया गया है. इसका एम्फेसिस क्या है, इसका महत्व क्या है, इनको इस मॉक ड्रिल में क्यों लाया गया होगा, ये हमें समझाइए सर. ये जो 244 डिस्ट्रिक्ट्स की आप बात कर रहे हैं जी, ये वो डिस्ट्रिक्ट्स होंगे जहां पे हमारी इंपॉर्टेंट इंस्टॉलेशन जी, जहां पे जो पाकिस्तान के निशाने पे लाइकली टारगेट हो सकते हैं. अब हमें नहीं पता है कि नहीं, पर हो सकते हैं. यानी कि हमारी तरफ से हमने इनको बचाना है. इनको बचाने के लिए हमें जो भी मेजर करने हैं, पैसिव एयर डिफेंस से शुरू करना है, वो हम करेंगे. बाकी आपने बोला रेलवे या एयरफोर्स क्यों है, मेरे ख्याल में हो सकता है रेलवे या एयरफोर्स के भी टारगेट्स हो. और साथ में दूसरा, अगर मान लो घायल होते हैं या ऐसी कोई आपदा आती है जिसमें बाहर से अगर मटेरियल ला के यहाँ पे रीइंफोर्स करना है या यहाँ की कैजुअलिटीज को इवैक्यूएट करना है, तो ट्रांसपोर्टेशन मीन में हमारे पास रेलवेज और एयरफोर्स एक बहुत ही इंपॉर्टेंट 2 चीजें हैं. बाकी रही बात नेवी की, अब एग्जैक्टली मुझे मालूम नहीं है किस डिस्ट्रिक्ट की बात हो रही है जहाँ पे नेवी का रिप्रेजेंटेटिव बुलाया गया है. हो सकता है वहाँ पे नेवल कोस्टल इलाके हो, जैसे गुजरात में ही आपके बहुत सारे कोस्टल इलाके हैं, शिपिंग के पोर्ट्स हैं, तो वो या महाराष्ट्र में है, केरला में है, कर्नाटका में है, तो वो हो सकता है वो डिस्ट्रिक्ट में नेवी वालों को ही बुलाया गया हो, क्योंकि नेवल इंस्टॉलेशन भी हैं, एयरफोर्स इंस्टॉलेशन भी हैं और आर्मी की तो खैर है ही है. तो ये सब चीजें हैं कि जो वल्नरेबल टारगेट्स हैं, वल्नरेबल एरियाज हैं, उनको जिनको प्रोटेक्ट करना है, तो उनके सारे जो रिप्रेजेंटेटिव्स हैं उनको बुलाया गया है. प्लस अगर बाहर इवैक्यूएशन करनी है तो हमारे पास मीन्स ऑफ ट्रांसपोर्ट चाहिए, नेवी, एयरफोर्स एज वेल एज रेलवे, या बाहर से अगर कोई बाहर से चीजें ला के यहाँ पे स्टोर करनी है, या आफ्टर द अटैक कोई इंपॉर्टेंट चीजें, कोई ब्लड बैंक लाना है या कोई हॉस्पिटल ट्रेन चलानी है, तो उस किस्म की सारी चीजें डिस्कस होंगी और यकीन किया जाएगा कि आपने जितने भी वल्नरेबल एरियाज हैं या पाकिस्तान के निशाने पे जो टारगेट्स हैं वो सारे सेफ. बिल्कुल, क्योंकि यहाँ पर देखिए ये जो कौन कौन इस बैठक में शामिल है ये अभी हम स्क्रीन पर दिखा रहे थे, जिसमें SDRF और NDRF के जो DG हैं उनको भी बुलाया गया है, क्योंकि कुछ भी प्रकार की सिचुएशन हो, अगर
फायर के भी डीजी को बुलाया गया है। मतलब कि यहाँ पर किसी भी प्रकार की आपदा अगर आए जो कि मानव निर्मित हो, उस स्थिति में कैसे लड़ा जाए, उसके लिए किस प्रकार के लॉजिस्टिक्स होने चाहिए, किस प्रकार की तैयारियां कल के लिए होनी चाहिए, शायद ये डिस्कशन जो है वो भी यहाँ पर बैठक में किया जा सकता है। લલિતભાઈ, તમારા પાસે હવે એ સમજીએ કે જ્યારે આ તસવીર તમે અત્યારે નિહાળી રહ્યા છો કે દલ લેકની આ તસવીરો છે કાશ્મીરના, કે જ્યાં શિકારામાં બેસીને જે છે તે કાંઈ સહેલાણીઓ મજા માણતા હતા અને અત્યારે ત્યાં એસડીઆરએફની એનડીઆરએફની ટુકડીઓ છે કે જે આવતીકાલ માટેની તૈયારીઓ અત્યારે કરી રહ્યા છે। એટલે પરિસ્થિતિ કેટલી બદલી ગઈ અમુક દિવસોની અંદર તે આપણે સમજવું જોઈએ। અને આ ઉદાહરણ પણ આપણા સૌ કોઈ માટે એ એક સ્ટેન્ડ બાય હોવાનો હંમેશાનો જે એક કહેવાય ને કે એક નેચર હોવો જોઈએ આપણો, તે પણ અત્યારે આપણને સમજાવે છે આ તસવીરો। સર, ચોક્કસ ભારત દેશમાં જે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જે નાના પાયે જે તૈયારીઓ કરી રાખે છે અને વર્ષભર એની તાલીમના એના એ સેમિનાર જેવું ચાલતું જ હોય છે, પણ જ્યારે આ યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે આખો માહોલ બદલાઈ જાય છે। એમાં ખૂબ જવાબદારીપૂર્વક ઊંડાણપૂર્વકની સમજણ આપી અને દરેક યુવાનને તૈયાર કરવાની એ હોય છે। એમાં જેમ આપણે મેન્શન કર્યું કે રેલવેને, યસ રેલવે પણ હોય, ઇવન ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી જે ડોમેસ્ટિક સપ્લાયઝમાં જોતરાયેલા હોય એમને પણ મિલિટરી સપ્લાય માટે જરૂરત પડતી હોય। એટલે દરેકને પોતાની ફરજો કેમ અદા કરવી, ક્યારે અદા કરવી, કેવી તત્પરતા દાખવવી, એ બધાની તાલીમ આપવામાં આવે છે। પ્લસ આપણો જે વોટર સપ્લાય હોય, વોટર સપ્લાયને કોઈ કાઢી ના નાખે, કોઈ એને કંઈ ભેળવી ના દે વોટર ટેન્ક્સમાં, એની પણ તકેદારી રાખવાની આવતી હોય છે। એટલે ઘણા બધા પ્રકારના પગલાં લેવાના હોય છે, ઘણા બધા પ્રકારની તાલીમ આપવાની હોય છે। અને એ જ્યારે આવો યુદ્ધનો માહોલ ઊભો થતો હોય તો એના અગાઉ પ્રિકોશનરી બેઝ ઉપર એના તાલીમ આપી એને તૈયાર કરવામાં આવે છે કે જેથી જ્યારે ત્યારે જો જરૂરત પડીને આવે તો માણસ તૈયાર હોય અને જેટલી મુશ્કેલીઓ કે જે આપદા આવવાની હોય એને આપણે એની અસર મિનિમાઇઝ કરી શકીએ, એ પ્રકારની આ તાલીમ હોય છે। ब्रिगेडियर साहब, अब दूसरी आज की महत्वपूर्ण खबर ये थी कि यूनाइटेड नेशंस में जो पाकिस्तान ने इमरजेंसी बैठक बुलाई थी उसमें पाकिस्तान को ही लताड़ा गया है। उनको बोला गया है कि आपने ये जो न्यूक्लियर की धमकियां दी, मिसाइल टेस्ट कर दिए आपने, जबकि भारत ने अब तक तो कुछ किया ही नहीं है। सिर्फ उन्होंने डिप्लोमेसी के लेवल पे जो हमने पानी रोका और वो सब जो ज़रूरी स्टेप्स थे वही लिए हैं। आर्मी के तौर पर सीज़ फायर का उल्लंघन भी अगर आप देखें तो उनकी तरफ से ही किया जा रहा है। ऐसी स्थिति में यूनाइटेड नेशंस में ये जो दांव था उनका कि बैठक बुला के भारत को हम कॉर्नर करने की कोशिश करेंगे, ये बिल्कुल उल्टा पड़ गया। सर देखिए, पाकिस्तान के सारे जो इश्यूज हैं उल्टे पड़ रहे हैं। पहले उनकी रिएक्शन क्या थी? उन्होंने धमकियां देनी शुरू की, न्यूक्लियर बम फोड़ देंगे, पानी बंद किया तो खून बहा देंगे। ऐसे अगर ऐसा कुछ हुआ तो हम 26 के बजाय 52 लोगों को मार देंगे, भारत को कड़ा जवाब देंगे। जब इनसे कोई फर्क नहीं पड़ा उसके बाद उन्होंने जाके दुनिया में जाके देशों को बताना शुरू किया कि देखिए हम विक्टिम हैं टेररिज्म के, भारत हमारे ऊपर क्या अन्याय कर रहा है। उससे भी उन लोगों ने नहीं माना। फिर उन्होंने देशों में जाना शुरू किया, इवन अमेरिका के पास गए कि देखिए प्लीज भारत को रोकिए, हमें बचाइए। तो उस पर भी कोई खास रिस्पॉन्स नहीं मिला। अब क्योंकि पाकिस्तान नॉन परमानेंट मेंबर है यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल का, तो उसने सोचा ये पासा भी खेलते हैं। उन्होंने बोला क्लोज डोर मीटिंग चाहिए। भाई अगर आप सही बात कर रहे हैं, अगर आप सही हैं तो आपको क्लोज डोर मीटिंग क्यों चाहिए? क्लोज डोर मीटिंग का मतलब यही था कि जब बाकी के 14 देश पाकिस्तान को क्वेश्चन करेंगे, जो आपने बताया ऑलरेडी न्यूक्लियर के बारे में या दूसरे टेररिज्म के बारे में, तो उनके पास जवाब नहीं होगा, दे विल बी रेड फेस। तो वो नहीं चाहते थे कि ये मीडिया के सामने उनकी जगह चाहिए हो। परंतु इसके बाद हमने देखा यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल की मीटिंग के बाद भी कुछ नहीं हुआ। किसी कंट्री ने एक्सेप्ट चाइना या उनके 1-2 मित्र देश हैं, उनके अलावा किसी ने उनको कोई बढ़ावा नहीं दिया, कोई फर्क नहीं पड़ा। और हाँ, यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल के सेक्रेटरी जनरल की तरफ से एक बयान जरूर आया है कि देखिए भारत और पाकिस्तान अपना टेंशन कम करें, युद्ध की एस्केलेशन की तरफ ना जाएं। परंतु ये बयान एक किस्म का एक कॉस्मेटिक सॉर्ट ऑफ मेजर है, क्योंकि इसका मतलब कुछ नहीं है। अगर भारत ने अटैक करना है वो करेगा, और दुनिया के इस वक्त 90% कंट्रीज जो है इंडिया को के फेवर में है कि अगर आपने अपना बदला लेना है तो करिए, अगर आतंकवाद खत्म करना है तो करिए वंस फॉर ऑल। तो इसलिए यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल के सेक्रेटरी जनरल या उनके जो प्रेसिडेंट है उनकी तरफ से जो बयान आया है उसका कोई मतलब नहीं।
બિલકુલ લલિતભાઈ તમારા પાસે પણ, કારણ કે યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાનને જે છે તે ખાસ પગલું ભર્યું છે, સ્વાભાવિક હતું ત્યારે જ આપણને ખ્યાલ હતો કે આમાં પાકિસ્તાનને જ વધારે નુકસાન થવાનું છે અને આ એવો સમય છે કે જ્યારે ચીન જે છે તેના સિવાય અત્યારે પાકિસ્તાનને લગભગ કોઈ સપોર્ટમાં નથી, ત્યાં સુધી કે અફઘાનિસ્તાન જે છે તે અત્યારે ફિલહાલ જે કહી શકાય કે તાલિબાન જેવું તાલિબાન પણ જો પાકિસ્તાનના કહી શકાય કે સમર્થનમાં ના હોય તો આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ પાકિસ્તાનની કઈ હોઈ શકે? લલિતભાઈ, પાકિસ્તાનના આપણે પછી ચર્ચીએ, પહેલા આપણે જે યુનાઇટેડ નેશન્સની વાત જી. કરીએ અને હું એક્સપ્લેન કરું. યુનાઇટેડ નેશન્સ જે છે ને એ ફક્ત ડિસ્કશન ક્લબ છે, દાંત વગરનો વાઘ, એનામાં કોઈ તાકાત નથી. એ જે સક્ષમ રાષ્ટ્રો છે એમને કંઈ કહી શકે એમ છે જ નહીં, ફક્ત ચર્ચાઓ કરે અને જે નબળા રાષ્ટ્રો હોય, જે આર્થિક રીતે અને સામરિક રીતે જે કમજોર હોય એમને દબાવવાની વાર્તા કરે, બાકી સક્ષમને કંઈ કહી શકે એમ નથી. આજ જુઓ, છેલ્લા 3 વર્ષથી રશિયા મારી રહ્યું છે યુક્રેનને, કહેવાની તાકાત છે ના. ઇઝરાયલ ગાઝાના ખેદાન મેદાન કરી નાખ્યું છે, કહેવાની તાકાત ના. એટલે આ જ્યાં સક્ષમ છે ત્યાં કશું કહી શકતું નથી, ફક્ત ચર્ચાઓ કરે. એ ચર્ચા માટે પણ જ્યારે પાકિસ્તાન ત્યાં યુનાઇટેડ નેશન્સમાં સિક્યુરિટી કાઉન્સિલમાં પહોંચ્યું ત્યાં પણ તેનું કશું ઉપજ્યું જ નથી, કારણ કે આખા વિશ્વને ખબર પડી ગઈ છે કે ત્રાસવાદનું જનક, ત્રાસવાદની ફેક્ટરી એ પાકિસ્તાન છે. અને આ વખતે તો એને ત્રાસવાદ નથી કર્યો, આ વખતે એને જેનોસાઇડ કર્યો છે. હિન્દુ ધર્મ પૂછીને ધાર્મિક અને ઉન્માદપૂર્વક આ જે કૃત્ય કર્યું છે એનાથી વિશ્વ આખું દુઃખી થઈ ગયું છે અને વિશ્વનો કોઈ દેશ એનો સાથ આપવા તૈયાર નથી, સિવાય કે એક ચાઇના. ચાઇના પણ કંઈ મદદ કરી શકે એવું નથી, ચાઇનાની પોતાની પરિસ્થિતિ ડામાડોલ છે. વત્તાએ લગભગ 65 બિલિયન તો ત્યાં ગ્વાદરના રોડ સ્ટ્રક્ચરમાં ગુમાવી ચૂક્યું છે. એટલે એની પાસે કશું છે નહીં કે એ જે મદદ માટે આવી દોડી શકે. ફક્ત ને ફક્ત એક જ દેશ, જેને તુર્કી કહીએ છીએ, તુર્કી પોતે ભિખારી છે, એ થોડી મદદ કરવાની, થોડા શસ્ત્ર સરંજામ આપશે, પણ એનું કેટલું ચાલે? એના શસ્ત્ર સરંજામ કેટલા ચાલી શકશે? બીજું કે આપણે જે ભબકી આપે છે પાકિસ્તાનીઓ કે અમે ખૂન બહાઈ દઈશું, આમ કરી દઈશું, એમણે પહેલું જ્યારે કીધું કે હમારી નદી કા પાણી રોકોગે તો ખૂન બહેગા, હમ યુદ્ધ કે તौर पे समझेंगे, हमारा न्यूक्लियर फोड़ेंगे. તો ભાઈ ફોડો ને, અમે બંધ કરી દીધું તમારું પાણી, એક નદીનું નહીં, 5 નદીનું પાણી બંધ કરી દીધું. લો કરો, હવે તોડો, ફોડો. તમારું કરાચી બંદર બંધ કરી દો કે તો હમ કર દેંગે. લે ભાઈ, તારું કરાચી બંદર અમે બ્લોક કરી દીધું, હવે કરો. પણ એ એનામાં ઈચ્છા શક્તિ, એની હિંમત નથી, એની औकात નથી. આ औकात વગરનું જે રાષ્ટ્ર હોય ને એમાં કશું જ ન થઈ શકે, ખાલી આવા ગીદડ ભપકીઓ આપવામાં જ માહેર હોય. અત્યારે એમની આર્મીમાં પણ ખૂબ ડાવાડોલ ચાલી રહ્યું છે, ખૂબ ઉગ્ર રીતે એનો વિરોધ થઈ રહ્યો છે કે આ પગલાં જે ભરી રહ્યા છો એ ખૂબ વિરોધપૂર્વકના છે. ત્યાંના રાજકારણીઓ પણ જુઓ, હમણાં જ્યારે મિટિંગ બોલાવી ઓલ પાર્ટી મિટિંગમાં એમનો સૌથી મોટો અને ચહેતો પક્ષ, પાકિસ્તાનનું ખૂબ મોટું સમર્થન પ્રાપ્ત કરેલો પોલિટિકલ પાર્ટી પીટીઆઈ, એણે પણ આવવાની ચોખ્ખી ના પાડી દીધી. આજ આર્મીના નેતૃત્વમાં પણ ખૂબ ભાગલા પડી ગયા છે કે આ મુલ્લા મુનીરના જે નિર્ણયો છે ખૂબ ખોટા છે અને ભારતને, પાકિસ્તાનને ખોટી રીતે નેસ્તો નાબૂદ કરવામાં એ પોતાની રીતે આપઘાતી પગલાં ભરી રહ્યો છે. એ પ્રમાણેનો આખો સૂર ત્યાંથી નીકળી રહ્યો છે. એ સિવાય તમે જુઓ તો પાકિસ્તાનમાં આજે બલુચિસ્તાન એવરી ડે 30-50 સૈનિકોને મારે છે એવરી ડે. અને હવે તો એમને ખુલ્લો દોર મળશે, કારણ કે અહીંયાથી બધી ફોજ ઉપાડીને આપણી ઇન્ડિયન બોર્ડરે મોકલી દીધી, એટલે ત્યાં તો એમને ખુલ્લો દોર છે, ખુલ્લા મારે છે. એ સિવાય તમે જો ખૈબર પખ્તુનવામાં, ત્યાં પખ્તુનો તૈયાર બેઠા છે. અને બીજું તો કહું તમને, ત્યાંના લાલ ચોક મસ્જિદ કહેવાય, લાલ મસ્જિદ પાકિસ્તાનની ઇસ્લામાબાદની, એના મુખ્ય મુલ્લાજીએ કીધું કે હમ ભારત કે લીએ લડેંગે, तुम्हारे पाकिस्तान के लिए नहीं लड़ेंगे. આવું ખુલ્લે આમ જ્યારે બોલવા માંડે, પખ્તુનોએ કહી દીધું કે અમે ભારત માટે લડીશું, તમારા માટે નહીં લડીએ. આટલી જ્યારે વાત ચાલતી હોય એટલે ખૂબ એક મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યું છે. હવે એને વાઘનું પૂંછડું પકડતા શું પકડી લીધું છે, હવે છોડી શકે એમ નથી અને એને નેસ્તો નાબૂદ થયા સિવાય બીજો કોઈ આરો નથી. बहुत सरस રીતે તમે સમજાવ્યું ब्रिगेडियर सागर साहब. अब पाकिस्तान की जब बात निकली है तो पाकिस्तान में ये स्थिति क्यों हुई वो हमें समझना चाहिए, और वो है वहाँ पर आर्मी बार बार जो देश का पॉलिटिक्स है, पाकिस्तान की आर्मी ने बार बार पाकिस्तान की जो जिसे बोलते हैं ना कि इकोनॉमिक सिचुएशन हो गई, पॉलिटिकल सिचुएशन हो गई, उसके ऊपर बहुत बार इन्फ्लुएंस डाला है. और जिसे हम कहते हैं कि मिलिट्री रूल
इस प्रकार की स्थिति में है और जो गवर्नमेंट है वो हम सब जानते हैं कि प्रॉक्सी गवर्नमेंट प्रकार की स्थिति है। अब जब पीटीआई, जैसे रावल साहब अभी बात कर रहे थे कि पीटीआई भी अब अपोज में है, बलूच लोग अपोज में हैं, ऐसे इंटरनल ही एक अप्रोर हो रही है और लोग जो हैं वो अपोज करने लगे हैं अब आर्मी की ये जो डिसीजन मेकिंग है उसको। क्या स्थिति बहुत जल्द बदल जाएगी? क्या आपको ऐसा लग रहा है? क्योंकि इतने सालों से आर्मी ने बहुत ज़्यादा इन्फ्लुएंस, पाकिस्तान की आर्मी ने पाकिस्तान की जो भी डिसीजन मेकिंग है इन जनरल उस पर किया है। सर देखिए, पाकिस्तान आज़ादी के बाद से ही जिन्ना साहब की मौत के बाद जब प्राइम मिनिस्टर बने, नाम निकल गया मेरे दिमाग से, उनको ज़्यादा देर रूल करने नहीं दिया गया। अयूब खान साहब जो वहाँ पे उस वक्त जनरल थे, उन्होंने सत्ता अपने हाथ में ले ली और उसके बाद यानी कि ये एक लंबे समय के लिए ऑलमोस्ट हाफ द पीरियड जो सत्ता थी वो पाकिस्तानी आर्मी के पास, और उसके बाद जो अगर सिविलियन सत्ता भी आती है तो आर्मी उसको कंट्रोल करती थी। सिविलियन सत्ता इंडिपेंडेंट नहीं थी, यानी कि वहाँ पे अगर इलेक्शन होते थे तो हम कहते हैं कि वो इलेक्शन नहीं थी, सिलेक्शन थी। तो लोग वोट तो डालते थे पर सिलेक्शन वही जो आर्मी करती थी। तो इस किस्म का जो माहौल पाकिस्तान में बना, माशाल्लाह रूल लगा, डिक्टेटरशिप हुई, तो वहां पे उन्होंने अपनी सिविलियन पॉपुलेशन के ऊपर खड़ा कंट्रोल रखा था। किसी भी आदमी में हिम्मत नहीं थी कि वो टेलीविजन पे या वैसे ओपनली कोई एंटी आर्मी, एंटी एस्टैब्लिशमेंट स्टेटमेंट दे दे। तो ये एक लंबे समय तक चला, परंतु जब से इमरान खान साहब ने सत्ता संभाली, हालांकि उनको भी आर्मी ने ही लाया था, परंतु उन्होंने, क्योंकि वो इंटरनेशनल क्रिकेटर थे, दुनिया भर घूमते थे, सोच अलग थी, उनको लगा कि भाई ये पाकिस्तान की आर्मी क्यों कंट्रोल कर रही है और अवाम की अपनी आवाज क्यों नहीं होनी चाहिए। और उन्होंने जो पार्टी बनाई पीटीआई, पाकिस्तानी तहरीक इंसाफ, वो काफी बड़ी पार्टी बन गई, काफी रेकनेबल पार्टी बन गई। तो जब वो प्राइम मिनिस्टर थे तो उन्होंने आर्मी को हटाने की कोशिश की, उसको साइड लाइन करने की कोशिश की, और नतीजा ये हुआ कि उन्होंने उनके अगेंस्ट इम्पीचमेंट मोशन लाई, उनको निकाला, उनको अरेस्ट किया। अरेस्ट करने के बाद जो हमने देखा ऐसा मंजर जो पहले कभी हमने ना सुना था, ना कभी देखा था और ना ही कभी सोचा था। पाकिस्तान के जो लोग शहरों में निकले उनके प्रोटेस्ट के अगेंस्ट, या जिस तरीके से उनको अरेस्ट किया गया वो टेलीविजन पे देखा हमने, कैसे उनको ड्रैग किया गया, तो उसके अगेंस्ट लोगों का जो गुस्सा आया, जो उनके घटक दल थे उनका गुस्सा आया। उनको तो जेल में डाल दिया था, परंतु उनके घटक दल के प्रमुख नेता फजल रहमान, उन्होंने इस मूवमेंट को लीड किया। और सबसे चौंकाने वाली बात यह थी, इस मूवमेंट में भीड़ ने पाकिस्तान के कोर कमांडर के घर पर हमला किया, पाकिस्तान के आर्मी हेडक्वार्टर के एक विंग पर हमला किया, पाकिस्तान के एक मिलिट्री हॉस्पिटल पे हमला किया। आई मीन दीस थिंग्स वर अनथिंकेबल, ये कभी सोचा नहीं जा सकता था। हालांकि उसको कंट्रोल कर लिया गया एस्टैब्लिशमेंट द्वारा, परंतु वो जो आग लगी लोगों के दिलों में वो अभी भी है। और अभी भी 3 दिन पहले, हालांकि वो जेल में है इमरान खान, उन्होंने एंटी आसिफ मुनीर, जनरल आसिफ मुनीर के खिलाफ एक बयान दिया था। तो इसका मतलब ये है कि इसको आपको भड़काया जा रहा है। अब पॉइंट ये है कि अगर हम उनका पानी बंद करेंगे और उनकी जो जनता ऑलरेडी त्राही कर रही है, क्योंकि हाई इन्फ्लेशन है, आटा 300 रुपए किलो है, पेट्रोल 800 रुपए लीटर है, बिजली का यूनिट 22 रुपए का है, तो गरीब आदमी के लिए जिंदगी जीना बड़ा मुश्किल हो रहा है। और अगर आपने अभी पानी बंद किया तो जो पैदावार भी कम होगी पंजाब की, जो पाकिस्तान की 70% जो खाना पीना है, फसल है, वो पंजाब में उगती है। अगर वो भी बंद हो गया तो फसल के लिए या पानी के लिए या पेट्रोल के लिए या इलेक्ट्रिसिटी के लिए इंपोर्ट करने के लिए उनके पास पैसे भी नहीं है। $8 बिलियन टोटल फॉरेन एक्सचेंज है, जो काफी नहीं है इस काम के लिए। तो वहां पे जो जनता, गरीब जनता है, वो और मरेगी। और वहां पे इमरान खान जैसे लीडर जो है, जो ऑलरेडी मौके की ताक में है, वो इसको एक गृह युद्ध में प्रवेश कर सकते हैं और पाकिस्तान की सत्ता से हटा सकते हैं। तो ये चीज अगर सत्ता वालों को, चाहे वो मिलिट्री एस्टैब्लिशमेंट है या पॉलिटिकल एस्टैब्लिशमेंट है, समझ जाए कि भाई भारत से पंगा मत लो, भारत से पंगा मत लो, तुम्हारा अस्तित्व ही मिट जाएगा। तो ये अभी अगर आपने अपना अस्तित्व रखना है या बाकी भारत में आतंकवाद को एक्सपोर्ट करना है या कश्मीर का राग लापना है, तो ये आप डिसाइड करिए कि आप क्या करना चाहते हैं। तो अभी मौका तैयार है। जो सिविलियन पॉपुलेशन, स्पेशली अगर आपने पाकिस्तान टेलीविजन पे देखा, जब इंडिया ने चंद्रमा पे लैंड किया साउथ पोल पे, तो वो ओपनली कहने लग पड़े कि हमें मोदी जैसा प्राइम मिनिस्टर चाहिए। हम कहाँ रह गए, भारत कहाँ चला गया। भारत 3rd लार्जेस्ट इकोनॉमी बनने वाला है और 2 साल के अंदर, और हम घट में चले जा रहे हैं। तो ऐसे में सिविल वॉर होना लाजमी है। और पाकिस्तान का हो सकता है कि 5-6 हिस्से के टुकड़ों में परिवर्तित हो जाए और ये आतंकवाद का जो है
मसला हमेशा के लिए खत्म। ब्रिगेडियर साहब, एक और सवाल आपसे मैं समझना चाहूँगा, क्योंकि जो चेन ऑफ सीक्वेंस हैं जब ये अटैक हुआ उसके बाद से लेकर अब तक जो स्टेटमेंट्स भारत ने देने की कोशिश की है, सबसे पहले वर्बल हमने कम्युनिकेशन, हमारा स्टेटमेंट्स जो हैं वो हमारे सारे लीडर्स और लोगों ने दे दिए। उसके बाद डिसीजंस आप देखिए, सबसे पहले पानी बंद किया, फिर एयर स्पेस बंद किया, उसके बाद हमारे पोर्ट्स पर पाकिस्तान की आवागई, जो पाकिस्तान की बोट हैं उनका आना जाना बंद हो गया, बॉर्डर हमने सील कर दिए, वाघा बॉर्डर वगैरह। उसके बाद आप देखिए कि अब ये मॉक ड्रिल जैसा सेटअप बन रहा है और बहुत सारे बैठक इस बीच में हो चुके हैं। तो ये जो एस्केलेशन एक के बाद एक आप देख रहे हैं भारत की ओर से, और कंस्ट्रक्टिव एस्केलेशन है, आप देखिए तो एक के बाद एक डिसीजन जो है उनकी तीव्रता और ज़्यादा होती जा रही है। ब्रिगेडियर साहब, ये भी हमें समझना चाहिए, ये थोड़ा सा समझाइए किस प्रकार से वन बाय वन लेकिन एकदम कंस्ट्रक्टिव स्टेप्स जो हैं वो डिसीजंस जो हैं वो भारत की ओर से देखने मिल रहे हैं। सर देखिए 22 तारीख को जो हुआ उसके बाद जब 23 और 24 तारीख को CCS की बैठकें हुई तो तब पाकिस्तान को क्या पूरी दुनिया को क्लियर हो गया था कि भारत इस बार छोड़ने वाला नहीं है। और अभी गवर्नमेंट जो मोदी सरकार की है और मोदी सरकार ने कोई ना कोई 100% मेजर लेना है ताकि ये जो प्रॉब्लम है वंस फॉर ऑल खत्म। तो पाकिस्तान उस दिन से ही उनकी नींदें उड़ी हुई हैं और धीरे धीरे जब वो पहले उन्होंने डिप्लोमेटिक संबंध तोड़े, वीजा रिवोक किए, उसके बाद एयर स्पेस, नेवी का ये, फिर उसका इकोनॉमिक मेजर्स, यानी कि आस्ता आस्ता सोशल मीडिया हैंडल, नैरेटिव बिल्डिंग, अब ये धीरे धीरे करते जा रहे हैं और पाकिस्तान को टेंटरॉक्स पे रखा हुआ है। तो जितना डिले करेंगे पाकिस्तान की उतनी कुव्वत कम होती चली जाएगी और उनको उनकी जो क्षमता है वॉर फाइटिंग की, और इतनी डिसीजन जितना डिले करेंगे उतना हम एक मोटिवेटेड कैलकुलेटेड डिसीजन ले सकेंगे कि हमने फाइनल स्ट्राइक कहाँ पे करनी है, कैसे करनी है। तो ये एक किस्म का साइकोलॉजिकल रीजन भी है कि पाकिस्तान को समझ में आए कि अभी हमने उन डिसीजंस को कार्यान्वित नहीं किया है, अभी सिर्फ अनाउंस किया है, तो आपके यहाँ इतना फर्क पड़ना शुरू कर पड़ा। आपकी दवाइयों की कीमत 40% ऊपर बढ़ गई है, आपकी कॉटन की जो हिंदुस्तान इंपोर्ट करता था बंद हो गया है, ड्यूटी नहीं मिल रही है, तो लोगों की जो कीमतें हैं बाजार में बढ़ती चली जा रही हैं और आपकी अस्तित्व को खतरा है। और ये खतरा अगर आपको समझ में आ गया तो आप ये आतंकवाद एक्सपोर्ट करना बंद करेंगे, कश्मीर राज अलापना बंद करेंगे, तो शायद भारत भी अपनी तरफ से कोई आपके ऊपर कोई एक्शन ना ले। अगर ये बात समझ में आएगी और गुड सेंस प्रिवेल करेगी तो वी विल हैव पीस इन द सबकॉन्टिनेंट। બિલકુલ, बहुत अच्छे से आपने समझाया। લલિતભાઈ, તમારા પાસે હવે આ મુદ્દો લઈને આવીએ, કારણ કે જે પ્રકારે એક બાદ એક નિર્ણયો જે ભારતે જાહેર કર્યા હતા તેને જોતા હવેની પરિસ્થિતિ બહુ જ રસપ્રદ બની છે। તો લલિતભાઈ, હવે એ સમજાવો કે જ્યારે અત્યારે આપણે મોક ડ્રિલના સ્ટેજ પર આવ્યા છીએ, અહીંયાથી આગળ ફર્ધર એસ્કેલેશન શું હોઈ શકે? સ્વાભાવિક છે, આપણે ભવિષ્યની વાત કરી રહ્યા છીએ, એટલે કે કન્સ્ટ્રક્ટિવ સ્ટેપ શું હોઈ શકે તે આપણે સ્પષ્ટપણે ન જાણી શકીએ, પણ તેમ છતાં પણ જ્યારે મોક ડ્રિલ સુધી પહોંચ્યા છીએ, પાણી બંધ કરવાથી લઈને અત્યાર સુધીમાં એર સ્પેસ પાણીથી લઈને હવે આ પરિસ્થિતિ પર છીએ, અહીંયાથી આગળ હવે શું પ્રકારના નિર્ણયો માટે તૈયાર રહેવું જોઈએ આપણે? યુદ્ધ કરો, બોમ્બ મારો, પાકિસ્તાનનો નેસ્ત નાબૂદ કરો, એવી જે કાગારોળ મચાવનારો જે જાણવા છતાં ડફોળીપણે જે વિધાનો આપે છે ને, એમના માટે મારે એટલું જ કહેવું છે કે ભારત સરકાર ખૂબ કુનેહપૂર્વક આર્મીને એટલી છૂટ આપી દીધી છે અને એમને આયોજનબદ્ધ તરીકેથી પાકિસ્તાનને ખતમ કરવાની તરફ આગળ વધી રહ્યું છે। તમે જુઓ, આપણે 22 તારીખ પછીનો જે માહોલ પાકિસ્તાનનો ઊભો કર્યો, સૌથી પહેલો આપણે ન્યુક્લિયર બોમ્બ ફોડ્યો, સિંધુ ટ્રીટીને રદ કરી દીધી। સિંધુ ટ્રીટીને રદ કરીએ, સૌથી મોટામાં મોટો ન્યુક્લિયર બોમ્બ ભારતે ફોડ્યો છે, તેમ છતાંય પાકિસ્તાન કશું કરી શકતું નથી। આપણે બીજો મોટો ન્યુક્લિયર બોમ્બ ફોડ્યો, એના કરાચીના પોર્ટને બ્લોક કરી દીધો છે, એની સપ્લાય, એનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ બંધ કરી દીધું છે, કરોડો રૂપિયાનું નુકસાન પડી રહ્યું છે। એ આપણો બીજો ન્યુક્લિયર બોમ્બ થઈ। ત્રીજું કે નાની નાનીમાં આપણે અહીંયા જે પાકિસ્તાની વિઝા ઉપર વસેલા, ટેમ્પરરી વિઝા ઉપર આવીને અહીંયા પરમેનન્ટ થઈ ચૂકેલા અને બધાને અહીંયાથી ખદેડી દીધા છે। એમની એર એટેચી, એની નેવલ એટેચી અહીંયાથી ભગાડી દીધી છે। તમામ પ્રકારના જે કોમર્શિયલ વ્યવહારો છે ટોટલ બંધ કરી દીધા છે। ઇવન પોસ્ટલ સેવા પણ બંધ કરી દીધી છે અને આપણે એની એર સ્પેસ બંધ કરી દીધી। પાકિસ્તાને મોટી શેખાઈ મારીને કીધું કે અમે ઇન્ડિયાની એર સ્પેસ બંધ કરી દીધી, પણ આપણી ત્યાં મુવમેન્ટ કેટલી?
આપણને શું નુકસાન? આપણે પાકિસ્તાનની બંધ કરી દીધી. સૌથી મોટો ફટકો પાકિસ્તાનને પડે છે. અને આપણે જો આપણી જે પ્રારંભને જોતા ઇવન યુરોપિયન યુનિયનોએ એના ઘણા બધા રાષ્ટ્રોની ફ્લાઇટો પાકિસ્તાન ઉપરથી ઉડતી બંધ કરી દીધી. એટલે દિવસનો કરોડો રૂપિયાનો નુકસાન ભારતે એના વગર ગોળી છોડે એના આપતા કરી દીધો. બીજું જુઓ કે એની સ્ટોક એક્સચેન્જ 8,000 પોઈન્ટ તૂટી ગયા. એનું ટોટલ $427 બિલિયન નુકસાન એક જ દિવસમાં. આનાથી મોટા બોમ્બ કયા હોઈ શકે? પણ આ બધા નોન કાઇનેટિક એક્શન છે. કાઇનેટિક એક્શન એટલે ફિઝિકલી આપણે એના ઉપર બોમ્બારો કરીશું, આપણો બૂટ ત્યાં પાકિસ્તાનની ધરતી ઉપર પડશે, એમાં કોઈ શક નથી, કોઈ શંકા નથી. પણ એ આપણા મિલિટરીના અને આપણા નેતૃત્વના પ્લાન પ્રમાણે થશે. એટલે કોઈ કાગારોળ બચાવવાથી કઈ ફાયદો નહીં થાય. અને યુદ્ધ કોઈ કાગારોળથી તો નથી લડાતું ને, એ આયોજનબદ્ધ થાય. આપણે 71ના યુદ્ધ વખતે ઇન્દિરા ગાંધીએ આપણા ફિલ્ડ માર્શલ માણેકશાહને બોલાવીને કીધું તાબડતોબ યુદ્ધ કરો. માણેકશાહજીએ ના પાડી દીધી કે એવું શક્ય નથી. તાત્કાલિક તમે કહો. એ નિર્ણય લીધા પછી 6 મહિના લાગ્યા હતા યુદ્ધ માટે. કારણ કે બધી તૈયારીઓ સાથે જવું પડે, ઓલ ધ પોસિબલ સ્વોટ કરવું પડે. આપણે સ્ટ્રેન્થ શું, ઓપોર્ચ્યુનિટી શું, થ્રેટ શું, બધું વીકનેસ શું, બધું જ એનો આખો કાસો કાઢી અને પછી જ આપણે એના સંપૂર્ણ રીતે યુદ્ધમાં જ ઉતરીએ. પણ આપણે ઓલરેડી યુદ્ધમાં જ ઉતરી ચૂક્યા જ છીએ. અને હવે આપણે ફક્ત ને ફક્ત કાઇનેટિક એક્શન એટલે આપણા બોમ્બવાળાની, આપણા વાયુસેનાની, આપણી નેવલ સેનાની જે રાહ જોઈ રહ્યા છીએ એ બહુ નજીકના ભવિષ્યમાં આવવાની ભડકારા વાગી જ રહ્યા છે. અને થશે જ એ, કારણ કે એને નિષ્ઠ નાબૂદ. અને આખા વિશ્વમાં પાકિસ્તાન એ કેન્સર રૂપી સાબિત થઈ ચૂક્યું છે. એટલે હવે આપણા સફળ ડોક્ટરો, આપણા ડોક્ટરમાં મોદી સાહેબ, ટ્રમ્પ અને પુટિન જેવા સફળ ડોક્ટરો સાથે મળી અને એનું પાક્કું ઓપરેશન કરી દેશે, એમાં કોઈ શંકા નથી. પણ બીજું એક વચ્ચેનો પ્રશ્ન મને યાદ આવ્યો કે પાકિસ્તાનની આવી દશા થવાનું કારણ શું? તો પાકિસ્તાનની દશાના કારણ પાછળ જવાબદાર છે એના મુલ્લા, મદરસા અને મિલિટરી 3M. એ 3M ના કારણે પાકિસ્તાન શરૂઆતથી બરબાદીમાં છે. અને એમાંય જ્યારે જિયાઉલ હકે અને ઇસ્લામનું ઝેર પીવડાવવાની ડોક્ટ્રીન ચાલુ કરી અને એમને પૂરા જેહાદીઓ બનાવે, આખી પ્રજાને જેહાદી બનાવી. આપણે જે અત્યારે દયા ખાઈએ છીએ સામાન્ય જન ઉપર, એ પણ દયા ખાવાને લાયક નથી. કારણ કે એમને એટલી ઇસ્લામિક ઝેર પીવડાવીને, ઝેર રોકીને ભારતના અને ભારત કરતા વિશેષ હિન્દુઓ ઉપર જે ઝેર રોકીને એમના માનસને દૂષિત કર્યા છે. એટલે એ પ્રજા સુધરી શકે એમ નથી જ્યાર સુધી પાક્કો પાઠ ભારત સરકાર ભણાવશે નહીં, એમને ખાવાના ફાંફા નહીં પડે, પાણીના ટીપા માટે તરસશે નહીં, ત્યાર સુધી એની સાંઠ ઠેકાણા નહીં આવે. અને એ ઠેકાણા આવતા પહેલા તો આપણે એના 4 ભાગ પાડી દઈશું. અને આપણે પીઓકે પણ લઈ લઈશું, આપણે ઇવન લાહોર પણ લેવાની તૈયારી કરી દઈશું. સિંધ પ્રાંત આપણામાં આવવાની તૈયારી દાખવે છે, બલોચિસ્તાન તૈયારી દાખવે છે. એટલે બધી જ રીતે આપણે સપોર્ટ મળી રહ્યો છે પાકિસ્તાનના બીજા ખંડ ભાગોમાંથી. એટલે આપણે તો ફક્ત એક એક્શન જ કરવાની છે ને એ એક્શનની સારા મુહૂર્તની રાહ જોઈ રહ્યા છીએ. એ મુહૂર્ત ટૂંક સમયમાં આવવાની તૈયારી છે. બિલકુલ, કેમ કે 7 તારીખે હજુ તો મોક ડ્રિલ અને 7 तारीख बाद हवे આગળની ખબરો જે છે એ પણ આપણને જરૂર મળતી રહેશે. ब्रिगेडियर साहब, आपके पास आना चाहेंगे और अब जिस प्रकार की स्थिति है और जैसे सर ने भी बताया, रावल साहब ने, कि अब हमें तैयारी जो है वो आगे के स्टेप्स के लिए करनी चाहिए, लेकिन कब होगा ये तो हम में से कोई नहीं बता सकता. लेकिन पाकिस्तान की ये जो स्थिति होने वाली है, और सबसे ज़्यादा देखने वाली बात तो ये बन रही है कि अफ़गानिस्तान और तालिबान, इनके जैसे मेंबर्स भी जब पाकिस्तान के अपोज में हो तो ये तो बहुत ही ज़्यादा, जिसे कहते हैं कि पाकिस्तान के लिए ख़राब परिस्थिति हो गई, क्योंकि 2 नेबर्स हैं और दोनों ही पड़ोसी जो हैं वो अभी खफा हैं पाकिस्तान से. देखिए, मैं आपको थोड़ा बताता हूँ कि पाकिस्तान ने भारत के ऊपर जो कुछ किया उसको बड़ा शोर था उसके बाद कि मोदी जी डेफिनेटली एक खड़ा कदम लेंगे. अब खड़ा कदम का क्या बदला लेना है? पहले तो उसने अपनी गीदड़ बख्तियां दी, बड़े बड़े बयान दिए, कुछ नहीं हुआ. फिर दुनिया के देशों को बोला देखिए भारत क्या करने वाला है, भारत आतंकवादी देश है, वो भी नहीं हुआ. फिर दूसरों से मदद मांगी, देखिए हमारी हेल्प करिए, हमें भारत से बचाइए, वो भी नहीं हुआ. अब ये सब चीजें क्यों डेस्परेशन का एक इंडिकेशन है कि पाकिस्तान को पता है कि भारत की जो मिलिट्री है वो काफी सुपीरियर है, वो उससे नहीं लड़ सकते. इसीलिए उन्होंने ऑपरेशन टोपैक शुरू किया था 1989 में,
जनरल जियाउल हक ने, तो पता था कन्वेंशनल लड़ाई में भारत की सेना से वो नहीं जीत सकते। 71 में, 65 में, बांग्लादेश में, कारगिल में, सब जगह उन्होंने देखी। तो उन्होंने ये शुरू किया था लो इंटेंसिटी कॉन्फ्लिक्ट। तो अब इसके लिए अगर अब आज लड़ाई होती है तो पाकिस्तान को पता है कि भारत की सुपीरियॉरिटी क्या है। प्लस आज की डेट में पाकिस्तान 71 वाला सिचुएशन नहीं है कि सिर्फ एक ही फ्रंट था। आज उसको मालूम है कि वो लड़ाई लड़ रहा है अफगानिस्तान के साथ टीटीपी के थ्रू, और वो जबरदस्त लड़ाई चल रही है और पाकिस्तान की सेना का बड़ा हिस्सा वहां पे एम्प्लॉयड है। फिर उसको ये भी मालूम है बलोचिस्तान आर्मी जो है, लिबरेशन आर्मी है, उन्होंने पाकिस्तान की आर्मी के नाक में धुआं करके रखा है। पाकिस्तान की आर्मी का एक बड़ा हिस्सा वहां पे भी डिप्लॉयड है। अब उनके पास जो बाकी बचता है भारत के अगेंस्ट आने के लिए, वो जरा भी काफी नहीं है, ये उनको मालूम है। और उनको ये भी पता है कि अगर चीन उनका कितना भी प्यारा दोस्त हो, उनको ज्यादा से ज्यादा थोड़ा आर्म्स एम्यूनिशन देगा, लड़ाई में नहीं आएगा। तो उसके अलावा कोई भी इस्लामिक कंट्री है वो उनके साथ लड़ाई में नहीं आएगा। तुर्की जो है वो भी आर्म्स एम्यूनिशन दे सकता है, लड़ाई में नहीं आएगा। तो लड़ाई लड़नी कैसे है? तो इस चीज में उनके अंदर एक ऐसी बौखलाहट बनी हुई है कि वो कोशिश कर रहे हैं कि किसी तरीके से भारत को रोका जा सके। और भारत भी जो हमारा रिस्पॉन्स है वो बड़ा कैलिब्रेटेड, इंटीग्रेटेड रिस्पॉन्स है, धीरे धीरे दे रहा है। हम टाइम बाय कर रहे हैं ताकि हम जबरदस्त प्लानिंग कर सकें कि कहाँ स्ट्राइक करना है, कैसे करना है, एट अ प्लेस एंड टाइम ऑफ आवर चूजिंग। उससे दो चीजें हो रही हैं, हमें भी समय मिल रहा है कि हम अपनी रिकॉनेसेंस करें, अपने जो स्ट्रैटेजी को वॉर गेम करें, कुछ अच्छी तरह से उनको वे करें और देखें फिर कैसे डिसाइसिव स्ट्राइक करें। और साथ में पाकिस्तान को भी एक साइकोलॉजिकली वॉरफेयर में उनको एक खौफ में रखा हुआ है ताकि वो जल्दी से जल्दी सोचे कि वो अपनी पॉलिसी कश्मीर वाली या आतंकवाद वाली बंद कर दे ताकि हिंदुस्तान उनके ऊपर एक्शन ना ले। तो ये दोनों तरीके से इंडिया को फायदा हो रहा है। और यहाँ पे प्रॉब्लम सिर्फ इतनी है कि हमारी कुछ लेफ्टिस्ट पॉलिटिकल पार्टीज अपने कुछ पर्सनल गेन्स के लिए, कोई अपीजमेंट के लिए वो खामखा भारत सरकार से पूछते हैं कि देखिए 10 दिन हो गए, 12 दिन हो गए, क्या किया आपने? बहुत कुछ कर दिया आपने अभी तक पाकिस्तान को। उनको समझाइए कि ऐसी स्टेटमेंट ना दीजिए, पाकिस्तान के जो पाकिस्तान के फेवरेट ना बनिए। उनके इस रवैये से भारत की मिलिट्री या मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर या मोदी ये कहीं उनके उकसावे में आके कोई नी जर्क रिएक्शन ना ले ले, जो कि हमने किया था बालाकोट में या उड़ी सर्जिकल स्ट्राइक में। तो उससे आतंकवाद का परमानेंट हल नहीं निकलेगा, फिर वो 2-4 साल चुप हो जाएगा और फिर वापस आ जाएगा। इस बार हमने उसका आर पार करके उसको वंस फॉर ऑल खत्म करना है। तो उसके लिए इंडस वाटर ट्रीटी का सस्पेंशन, अपनी सर्जिकल स्ट्राइक, उनकी जो पर्सनालिटीज है उनकी एलिमिनेशन, उनका पानी बंद करके उनके ऊपर इकोनॉमिक दबाव FATF में डालना, उनको उनके सोशल मीडिया हैंडल सब बंद करने, उनको दुनिया भर में बाइकआउट कराना डिप्लोमेटिकली। इससे हमारे को एक फाइनल रिजल्ट मिल सकता है। ब्रिगेडियर साहब, आपने अच्छे से समझाया। एक और चीज़ मैं समझना चाहूँगा कि पाकिस्तान में से ये आतंकी जो हैं, जो भारत के विरुद्ध मेली मुराद जिसे हम कहते हैं गुजराती में, कि मेली मुराद लेके आते हैं और भारत के ऊपर हमला बुलाते हैं। अब ये पाकिस्तान में इतने सालों से होता रहा है और वहाँ से ये पनपते हैं, क्या ये इतनी जल्दी रुक जाएगा? अच्छा, मैं आपके पास ये सवाल लेके आऊँगा, लेकिन इससे पहले एक महत्वपूर्ण खबर आ रही है। दर्शक મિત્રો, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોક ડ્રિલ પર જે ચર્ચા ચાલી રહી છે, અત્યારે બેઠક ચાલી રહી છે, તે વચ્ચે મોટા સમાચાર આપને જણાવીએ। NSA અજીત દોવાલ PM નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે। ફરી એકવાર હું રિપીટ કરું છું, NSA એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ અત્યારે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી આવાસ પર મળવા માટે। NSA અજીત દોવાલ પહોંચ્યા છે। આ પણ વધુ એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે આજે આયોજિત કરવામાં આવી હશે। તેને લઈને વધુ એક મહત્વપૂર્ણ ઇનપુટ અમે દર્શક મિત્રો આપને આપી રહ્યા છીએ। NSA અજીત દોવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુલાકાત કરવા માટે પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા છે। ब्रिगेडियर साहब, आपको अपडेट दें। NSA अजीत डोवाल साहब अभी पहुंचे हैं प्रधानमंत्री आवास पर प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात करने के लिए। एक तरफ मॉक ड्रिल की बैठक चल रही है गृह मंत्रालय में और दूसरी तरफ ये एक महत्वपूर्ण बैठक की खबर सामने आ रही है। डोवाल साहब ने बहुत नज़दीक से देखा हुआ है पाकिस्तान को, बहुत करीब से वो जानते हैं, वहाँ रह चुके हैं और उनको पता है कि पाकिस्तान की जो भी थॉट प्रोसेस है कैसे वक्त में क्या होगी। और मुझे ऐसा लग रहा है कि ये स्थिति में
सबसे ज़्यादा भारत को इस चीज़ का फ़ायदा मिल रहा है, उनके अनुभव का? सर देखिए, अनुभव का फायदा तो है, इसमें कोई शक नहीं है, परंतु ये एक सब्जेक्ट डिबेटेबल है, इसको बड़े प्रोज एंड कॉन्स हो सकते हैं। बट सिचुएशन आज की डेट में ये है कि हमारी जो भी ऑर्गेनाइजेशंस है, सिविल है, मिलिट्री है, अपने ऑर्गेनाइजेशंस हैं जो इसमें जुड़े हुए हैं, वो सब मिलके काम कर रहे हैं। सबका एक ही मत है, सभी एक ही तरीके, और मत ये है कि पाकिस्तान को सबक सिखाना है। तो आप पूछ रहे थे मेरे से कि पाकिस्तान में ये होता कैसे है, उनकी क्या मानसिकता है। देखिए, मजेदार बात यह है कि पाकिस्तान जो ये ऑपरेशन टोपैक जनरल जियाउल हक ने 89 में शुरू कराया था, उनका मकसद ये था, इसकी टोटल सीक्रेसी रखी है। उन्होंने साथ के साथ में अपनी डोमेस्टिक कॉन्स्टिट्यूएंसी के लिए लोगों के लिए एक नैरेटिव बिल्डिंग की। उन्होंने ये बोला ही नहीं कि हम आतंकवादी हैं। उन्होंने जो ये मदरसे वाले लोग हैं, जो जिनको हम आतंकवादी संगठन कहते हैं, उनको एक समाज सेवी संगठन बनाया है कि आप मदरसे चलाइए, आप यहाँ पे जो एंशिएंट एजुकेशन है उनको शरिया के बारे में बताइए, ना कि मॉडर्न एजुकेशन के बारे में बताइए, और वहां पे उनकी ब्रेन वॉशिंग करिए, और ब्रेन वॉशिंग एंटी इंडिया, एंटी हिंदू, जिहादी मेंटालिटी को तैयार करिए, और उसके बाद हमें आप बंदे रिप्रोड्यूस करके दीजिए जो उन्होंने यूज किए 79 और 89 के बीच में अगेंस्ट रशिया, अफगानिस्तान के अंदर। तो वहां पे जब वो बंदे फ्री हो गए, उनको शिफ्ट कर दिया इस तरफ। तो जब वो उनको हम बोलते हैं कि आप आतंकवाद की फैक्ट्री है, आप जनरेटर है, तो वो मानते ही नहीं है। जब उनको नाम लिया जाए हाफिज सईद, लश्कर तोयबा, जैश ए मोहम्मद, मुल्ला उमर दाऊद, वो कहते हैं ये हमारे समाज सेवी हैं, ये हॉस्पिटल चलाते हैं, ये लोगों की मदद करते हैं। तो अगर ये हम लोगों की मदद करते हैं तो फिर उनके लोगों को इतनी त्राही क्यों है, गवर्नमेंट का फेलियर क्यों है कि अपने लोगों की वो ध्यान नहीं रख पा रहे। तो इस किस्म की मेंटालिटी की वजह से वो करते हैं और अपनी कॉन्स्टिट्यूएंसी को बोलते हैं कि देखिए भारत अग्रेसर है, भारत हमारे ऊपर हमला कर रहा है। तो जब भी कभी उनके लगता है कि उनकी कंट्री में फॉल्ट लाइंस आती हैं, जो देश बंटने को आता है, तो वो एंटी इंडिया नैरेटिव शुरू करके सबको एक साथ इकट्ठा कर लेते हैं। परंतु वो टाइम अभी खत्म हो गया है। अभी जो पाकिस्तान के लोग हैं कि गेम को समझ गए हैं, और चाहे वो एंटी आर्मी है या उनको डेवलपमेंट दिख रही है, वो भी बुद्धिजीवी हैं, दुनिया भर घूमते हैं, देखते हैं दुनिया की हवा किस तरफ चलती है, और वो उनको समझ में आ गया है कि ये कुरान के नाम पे, इस्लाम के नाम पे हम लोगों को बेवकूफ़ बनाते हैं, जबकि स्थिति कुछ और है। ना पीस है, शांति है, और ना ही प्रॉस्पेरिटी है। तो उस चीज़ को वो लोग मानते हैं, काफ़ी सारे लोग। परंतु प्रॉब्लम सिर्फ इतनी है कि 50% जो लोग हैं, जो मॉडरेट है, वो फेंस सिटर्स हैं, वो खुल के नहीं बोलते हैं, और इसलिए इनकी हालत खराब हो रही है। परंतु अभी समय बदल रहा है, आई एम श्योर दे विल चेंज। बिल्कुल, बहुत अच्छे से आपने समझाया। રાહુલ સાહેબ, તમારા પાસે આ મુદ્દાને લઈને આવીએ। આપણે પાકિસ્તાન પર કાર્યવાહીની વાત જરૂર કરી રહ્યા છીએ, પણ શું એક વખત કાર્યવાહી કરવાથી સવાલ એ બને કે એ જે માનસિકતા, જે હમણાં બ્રિગેડિયર સાહેબે બહુ સરસ રીતે સમજાવ્યું કે એ માનસિકતા છે તેને અત્યારે રોકવી જરૂરી છે। એ માનસિકતા એક વખત એવો હુમલો કરીએ જેમ ઇઝરાયલ અત્યારે ગાઝા પર કરી રહ્યું છે કે સમગ્ર જડમૂળથી ફસાદની જડને જ મિટાવી દઈએ, એ પ્રકારની સ્થિતિ, આવા પ્રકારની કોઈ કાર્યવાહી થઈ શકે કે જેનાથી પાકિસ્તાનમાંથી પનપતા આ આતંકીઓ જે ભારત વિરુદ્ધ મેલી મુરાદ ધરાવે છે તેઓનો સંપૂર્ણપણે ખાત્મો જ થઈ જાય, કે પછી આ એક કોન્સ્ટન્ટ પ્રક્રિયા છે, એક વખતમાં નહીં થાય, આના માટે વારંવાર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કોઈ એક રણનીતિ આપણે ડિઝાઇન કરવી પડશે? સર, મુલ્લા અને મદરસાઓએ જે એમને ગળથુતીમાં ઝેર પીવડાયું છે ને, એ આટલા વર્ષોમાં એમનો ડીએનએ આખો બદલાઈ ચૂક્યો છે। એટલે હવે ડીએનએ બદલવાથી જ આ શક્યતા છે કે એમાં સુધાર આવી શકે, બાકી સુધારાની કોઈ શક્યતા છે નહીં। જ્યાર સુધી નેસ્ત નાબૂદ નહીં કરો, હાથે પગે નહીં તોડો, અને એમને જ્યાર સુધી ભૂખે નહીં મારો, તરસે નહીં મારો, ત્યાર સુધી એમનામાં કદાચ બુદ્ધિ નહીં આવે, અને તો પણ નહીં આવે। આટલા માર્યા છતાં પણ એમના ઘણા જ એવા માનસિકતાવાળા છે જે પેદા કરતા જ રહેશે, કારણ કે એમનો ધંધો જ મૂળ ત્રાસવાદીઓ, આતંકવાદીઓ અને ભારત વિરુદ્ધ ઝેર રોકવાવાળા પેદા કરવાનો છે। બીજું આપને કહું કે જે યુદ્ધના સમયે આપણે દિવંગત CDS હતા જનરલ બિપિન રાવત સાહેબ, જી, એમણે એક વખત કીધું કે આપણને યુદ્ધનો ખતરો બે સીમાઓથી નથી, આપણને એક અડધો જે ખતરો છે ને એ અંદરના પણ જે મિર્જાફરો, ગદ્દારો જે છે ને, જે આપણું ખાઈને ભારતનું અહિત કરવા પેદા થયેલા છે, એમના થકી પણ છે। એટલે જ્યારે આવો યુદ્ધનો માહોલ પેદા થાય ત્યારે આપણી સિવિલ પબ્લિક, આપણી દરેક નાગરિકની ફરજમાં આવે છે કે
કે એવા ભારતના ખાસ શહેરોમાં અને એમાં ખાસ મહોલ્લાઓમાં વસતા જે ISIના એજન્ટો છે ને એમને પણ ઓળખી નશ્યત કરવાની જવાબદારી સામાન્ય નાગરિકની છે. એટલે એનાથી ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે એ અડધો મોરચો જાહેરમાં આવ્યો નથી, એ પાછળ રહીને ઘા કરવા વાળો છે. એટલે એનાથી સાવચેત રહીને એ એમની જે મુરાદ છે, મેલી મુરાદ, એને આપણે ડામવાની જરૂર છે. ને એના માટેની ટ્રેનિંગ પણ જરૂર છે સિવિલ ડિફેન્સના તહત, કે જે અંદર રહેલો આપણો 0.505 અડધો જે મોરચો છે ને અંદરનો સડેલો ઝેરી માનસિકતા વાળો, એને નશ્યત કરવાની ખૂબ જરૂર છે. અને ભારત સરકારે સૌથી પહેલા એના ઉપર પગલાં લેવાની જરૂર છે. बिल्कुल, बहुत सरस से तुम्हें समझाव्યું. ब्रिगेडियर साहब, अब जैसे ये मैंने सवाल पूछा था रावल साहब से कि ये फसाद की जड़ को कैसे मिटाया जाए, क्योंकि बार बार ये जो हमारे ऊपर हमले होते रहे हैं, पाकिस्तान से लोग आते हैं, घुसपैठी होती है और उसके बाद ये अटैक हो जाते हैं, हमारे सिविलियंस को, हमारे नागरिकों को, भारत के सार्वभौमत्व को बचाने के लिए ऐसी कार्यवाही को डिज़ाइन करना पड़ेगा कि जिससे ये जो मानसिकता है लोगों की, उसको फसाद की जड़ को ही मिटाया जाए. क्योंकि इजराइल की, जैसे हमने बात की शुरुआत में, एग्जाम्पल लिया कि गाज़ा को और पूरी तरह से तहस नहस कर दिया है. जो एक सोच थी जो इजराइल के सामने अगर आंख उठाने की भी हिम्मत करे तो उसको ही ख़त्म करने का संकल्प लिया गया था. ऐसी ही कोई कार्रवाई की ज़रूरत शायद भारत को भी है. सर देखिए, मैं इस बात से सहमत नहीं हूँ कि हमें इजराइल जैसा कोई कदम उठाना चाहिए. देखिए, इजराइल को भी 1-1.5 साल हो गया है, और गाजा है क्या है? गाजा पाकिस्तान नहीं है. पाकिस्तान का 100th इशू है. बिल्कुल. और लोगों को तो मार दिया, पर आइडियोलॉजी को कैसे मारोगे? बल्कि आप आइडियोलॉजी के अगेंस्ट उनको उकसा रहे हो. जो बाकी सर्वाइवर्स हैं वो जिंदगी भर इजराइल से बदला लेने के लिए तैयार रहे. जैसे फर्स्ट वर्ल्ड वॉर के बाद जर्मनी कैसे आया ऊपर, लीग ऑफ नेशन में उनकी ट्रीटी ऑफ वर्साइल्स में इतना बुरा हाल किया गया था कि उन्होंने बदला लेने की ठानी, तभी हिटलर आया और सेकेंड वर्ल्ड वॉर. इसका मतलब ये है कि जब अब बदला लिया जाएगा तो बहुत जबरदस्त लिया जाएगा. तो पाकिस्तान के साथ में हमारे को एक ऐसा करना है कि उनको, उनके जो आका हैं, चाहे वो मिलिट्री के हैं या आतंकवादी संगठनों के आका हैं, इनको एलिमिनेट करना है. और जो जनता है पाकिस्तान की, उनके ऊपर एक नैरेटिव वॉरफेयर, एक सोशल मीडिया वॉरफेयर या इंफॉर्मेशन वॉरफेयर उनको बताना है. उनको कुरान के अंदर से ही आयतें बतानी है कि जो कुछ कार्रवाई ये आतंकवादी करते हैं वो अन इस्लामिक है, अल्लाह उसको परमिशन नहीं देता. नंबर 2, उनको ये बताना है कि जो उन्होंने 75 साल में अपनी आतंकवाद की पॉलिसी फैलाई है, जो कि एडमिट कर ली है पाकिस्तान के हुक्मरानों ने. आज सुबह जल्द परवेज मुशर्रफ का एक 3 मिनट का वीडियो सामने आया था. उन्होंने ओपनली बोला है कि हमने कैसे कैसे इसको किया. तो ये बात अगर जनता को समझ आएगी, बोलेगी, तो उसको समझ आएगी कि इसका नतीजा क्या हुआ है. इसका नतीजा ये हुआ है कि पीस और प्रॉस्पेरिटी उनसे कोसों दूर चली जा रही है. दुनिया में वो कहीं भी जाते हैं, लोग उनको एक गलत नजर से देखते हैं कि कोई इज्जत नहीं रही, उनकी कोई फिलॉसफी नहीं रही. तो जब उनको ये समझ आएगी कि हमारी हस्ती ही मिटाई जा रही है, तो वो जरूर, आई एम श्योर, उससे बाहर निकलेंगे. उनको समझ आएगा कि कश्मीर को लेकर उनको क्या मिलने वाला था, या भारत में आतंकवाद फैला करके भारत को नीचा दिखा के उनको क्या मिलने वाला है. कुछ नहीं मिलने वाला. और भारत के बल्कि एनिमोसिटी हो रही है और पूरी दुनिया में उनकी जगहदारी हो रही है. तो जब ये नैरेटिव उनके दिमाग में जाएगा, और स्पेशली जब हम कुरान में से या इस्लामिक स्टडीज के जो उनके वाक़या है, जैसे करबला मैदान के हैं या ऐसे और चीज़ें हैं, तो ये सब चीज़ें उनको जब बताई जाएंगी तो आई एम श्योर उनको समझ आएगी. और उनको समझ आएगी ये मुल्ला और मिलिट्री का जो नेक्सस है ये हमारे लिए खराब है, और वो खुद ही उनको उखाड़ के फेंकेंगे और वो परमानेंट सोल्यूशन होगा. बिल्कुल, ये एक मुद्दा तो है. अब हम चर्चा के अंत की तरफ आगे बढ़ रहे हैं. तो રાવલ સાહેબ, પહેલાં તમારા પાસે, કારણ કે હવે બેઠકોનો દોર, હવે ડોવાલ સાહેબ પહોંચ્યા છે પ્રધાનમંત્રીને મળવા માટે, અને આવતીકાલે તો આપણે મોકડ્રીલ જોવાના છીએ, એટલે મોકડ્રીલ પછીના પગલાઓની આપણે હવે ખાસ વાત કરવી જોઈએ. ભારતે કયા પ્રકારના, ભારતીયોએ કયા પ્રકારના સમય માટે તૈયાર થવાનું છે? રાવલ સાહેબ, મારો અંતિમ સવાલ આપને. ભારત જ્યારે યુદ્ધમાં જોતરી ચૂક્યું છે અને આપણે જે સલામતીની પગલાઓ લેવાની તાલીમ સિવિલ ડિફેન્સના તહત જે આપવાનું નક્કી કર્યું છે, એ પ્રમાણે દરેક નાગરિકે સતર્ક રહેવું જોઈએ. દરેક આસપાસમાં ચાલતી પ્રવૃત્તિઓ ઉપર એમને પણ તકેદારીવાળી નજર રાખવી પડશે.
અને જેમ અડધા મોરચાની મેં વાત કરી એના ઉપર ખૂબ ખાસ નજર રાખવાની જરૂર છે અને જ્યાં નજર આવે ત્યાં નશત કરવાની જરૂર છે. એ આપણી સિવિલ પબ્લિકની ફરજમાં આવે છે. ફોજનું કામ કરશે. ફોજ બહુ જ સક્ષમ છે. આપણે વિશ્વનું 4થા નંબરનું સૈન્ય બળ છીએ. આપણે એરફોર્સ, આર્મી, નેવી અને આર્મીની જો સ્ટ્રેન્થની ગણીએ તો પાકિસ્તાન કરતાં 3 ગણા વધારે છીએ અને સ્કિલની દ્રષ્ટિએ તો દુનિયાના નંબર 1 છીએ. પાકિસ્તાનને જેમ નંબર 1 નથી, આપણે નંબર 1 છીએ. એટલે એની કોઈ જરૂર નથી. પણ હા, આપણી સામાન્ય પબ્લિકે પણ તકેદારી રાખવી જોઈએ અને ભારત દેશની અંદર જે વસેલા ગદ્દારો, મીર જાફરો છે ને, એમને પણ નશત કરવાની તાબડતોબ જરૂરત છે. બીજું, તમે જેમ વાત કરી કે એનો કેવી રીતે એની માનસિકતા બદલી શકાય, ના બદલી શકાય સાહેબ. આપણા શાસ્ત્રોમાં જે એક રક્તબીજ નામના રાક્ષસની વાર્તા આવતી હતી ને, એ આ બધા રક્તબીજના વંશજો છે. તમે જેટલા મારશો એટલા આખા વિશ્વમાં પેદા થઈ જ રહ્યા છે. એને બદલવા માટે કાલી અવતારની જરૂરત પડશે અને આવશે. ટૂંક સમયમાં આવશે. કાલી અવતાર પણ આવી રહ્યો છે અને આવશે. અને એ આવશે ને પછી આની શાન ઠેકાણે આવી શકશે. બાકી આ પ્રજા સુધરી શકે એવી છે નહીં. પાકિસ્તાન એકદમ ખાડે ગયેલું, ધાર્મિક ઝેરની ગળથુથી ગળી ચૂકેલું, એટલું જનૂની અને એટલું જેહાદી માનસિકતા ધરાવતું થઈ ગયું છે ને તો હવે એને સુધારવું શક્ય નથી. बिल्कुल, बहुत सरल રીતે તમે સમજાવ્યું ललित भाई. खूब खूब आभार ब्रिगेडियर सागर साहब, आप भी हमारे साथ जुड़े. हम आभारी हैं आपके, इस कार्यक्रम में आप हमारे साथ जुड़े. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત આ ચર્ચામાં આપ સાંભળી રહ્યા હતા. ત્યારે ફિલહાલ રક્ષા બાબતોના નિષ્ણાંતની સાથે આપણે ચર્ચા કરી અને મોક ડ્રિલનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને જે તૈયારીઓ, તે બેઠક છે, તેને પણ આપણે સમજવાની કોશિશ કરી. આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.